ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ. એટલે આ દ્વિતીય અધ્યાયની અંદર ત્વમ પદનો વિચાર. ત્વમ એટલે કે જીવ, હું જે જીવ છું. ત્વમ એક તું, શાસ્ત્ર તો તું જ કે ને. એટલે આપણે જે શાસ્ત્ર ભણનારો છે, પ્રમાતા જે છે એણે કેવું છે હું, અને શાસ્ત્ર ભણનારો જે છે એ હું ભણનારો છું એવો નિશ્ચય સાથે જ જાય. હું જીવ છું, મારે જ્ઞાનની જરૂરિયાત છે અને હું જ્ઞાતા છું, અને શાસ્ત્ર તું પ્રમાણ છું, જ્ઞાનનું સાધન છું, મને તારામાં શ્રદ્ધા છે, તું મને જ્ઞાન આપ. તો શાસ્ત્ર એ પ્રમાતાને કહે છે કે તું પ્રમાતા છું જ નહીં. અત્યારે ખાલી આ પ્રમાણનો ઉપયોગ કરીને પ્રમા પ્રાપ્ત કરવા માટે આ તારો એક રોલ છે. પ્રમાતા હકીકત નથી. પ્રમાતા તારું સ્વરૂપ હોય, પ્રમાતા તારું સત્ય હોય તો ત્રણેય કાળની અંદર, ત્રણેય અવસ્થાની અંદર તું પ્રમાતા જ રહું. પણ એવું તો છે જ નહીં. અત્યારે જ દાખલા તરીકે તમે પ્રમાતા છો, જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો, મારા શબ્દો પ્રમાણ છે તમારા માટે, શાસ્ત્ર પ્રમાણ છે. મતલબ તમે અત્યારે પ્રમાતા છો. શક્ય છે કે તમે હમણાં જ કદાચ કંઈક કારણસર અહીંથી ઊભા થાવ તો તમારા મનમાં શું ખ્યાલ આવે? હું પ્રમાતા છું કે હું કરતા છું? મારે ઊભા થવું પડશે, મારે આ કામ છે ફલાણ, બરાબર છે. એટલે હવે પ્રમાતામાંથી તમે શું બની ગયા? કરતા બની ગયા. એટલે કહેવાનો આશય છે. અને એમાં પાછું બદલાવ કરતા, ચાલનારો કે ફલાણું કરનારો, ઢીકણું કરનારો. પ્રમાતામાં પાછો બદલાવ, સાંભળનારો, શ્રોતા અત્યારે, અને જોનારો. એટલે આ તો બદલાય છે. જે બદલાય એ સ્વરૂપ કેવી રીતે હોય? અગ્નિ બદલાયા કરે છે સ્વામીજી, અગ્નિનું સ્વરૂપ બદલાયા કરે છે. હોતું હશે સ્વરૂપ કોઈ દિવસ ના બદલાય, આગંતુક વસ્તુ બદલાય. ઇન્સિડેન્ટલ ચેન્જીસ, ઇન્ટ્રિન્સિક નેવર ચેન્જીસ. બસ જે સ્વાભાવિક વસ્તુ હોય ન જાય, કારણ કે એનો સ્વભાવ છે. એટલે તો આપણે ઘણીવાર કહીએ સ્વામીજી જવા દો ને, એને કહેવાનું છોડી દો, એ નહીં જાય, સ્વભાવ છે. ના પણ આપણે જાણીએ છીએ કે એનો સ્વભાવ નથી. શાસ્ત્ર તો જ કહે કે જે વસ્તુ બદલાઈ શકતી હોય તો જ કહે ને. તમે સમજો છો કે નહીં એ વસ્તુ? હા, એને બદલાવવું નથી એ જુદી વસ્તુ છે. પણ એ વ્યક્તિ બદલાવાનો નિર્ણય કરે તો એને કોઈ રોકી ના શકે. અને એ બદલાવાનો નિર્ણય ન કરે તો આખું જગત ગમે કે એને સ્વામીઓથી માંડીને બધું તોય ના બદલાય. આ વસ્તુ છે. જો તમે બદલાવાનો નિશ્ચય કરો તો વાસ્તવની અંદર કોઈ જગત તમને રોકી ના શકે. અને તમે બદલાવાનો નિર્ણય ન જ કરો, હું જે છું બરાબર જ છું, આ બધા ખોટા છે, તો પછી જગત ગમે એટલું કહેતો હોય ફેર ના પડે. એટલા માટે આપણે હમણાં ભણી ગયા કે એકવાર નિર્ણય કરે વ્યક્તિ કે મારે મારા જીવનનું કલ્યાણ કરવું છે, પછી એ વ્યક્તિ ગમે એવો ખરાબ હોય, ગમે એવો ખરાબ, તો પણ ભગવાન કહે છે કે એને તારે મહાત્મા કહેવાનું. મારા માટે મહાત્મા જ ભગવાન કહે છે.
એણે બદલાવાનો નિર્ણય કર્યો, મોક્ષ માર્ગે આગળ વધવાનો, જીવનનું કલ્યાણ કરવાનો નિર્ણય કર્યો, એટલા માત્રથી એ ભલે એણે અત્યાર સુધી ખરાબ કામો કર્યા હતા, પરંતુ એ છતાંય હવે આજથી એને મહાત્મા ગણવો, આવું ભગવાન કહે છે. ચાલો એનીવે, ઇન શોર્ટ, એટલે આપણે નક્કી કર્યું કે આ ત્વમ પદનો વાસ્તવિક અર્થ સાક્ષી છે. દૃગ્દૃશ્ય વિવેકથી આપણે જોયું છે વટે કે દ્રષ્ટા દૃશ્ય જે છે આ બદલાતો દ્રષ્ટા નહીં, પ્રમાતા નહીં, એ તો બદલાયા કરે છે અને જતોય રહે છે, પાછો આગંતુક છે, આગંતુક સ્વભાવ ન હોય. અને માટે અગ્નિ જે છે હંમેશ માટે જે ઉષ્ણતા છે એનો સ્વભાવ છે, ગમે ત્યાં જાઓ, ઠંડીમાં એને પ્રગટાવો કે ગરમીની સિઝનમાં પ્રગટાવો કે ચોમાસામાં પ્રગટાવો કે અમેરિકામાં પ્રગટાવો કે આફ્રિકામાં જઈને કે ઇન્ડિયામાં જઈને જ્યાં પ્રગટાવો ત્યાં પ્રગટાવો, અંદર ઉપર આકાશમાં જઈને પ્રગટાવો કે નીચે જઈને, ઓક્સિજનની જરૂર છે ત્યાં સુધી, પણ ઉપર એટલે આ રીતે. અને કે નીચે સમુદ્રના તળિયે જઈને તમે પેલી સબમરીનમાં પ્રગટાવો, જે પણ. ઇન શોર્ટ, કહેવાનો આશય છે કે એનું બદલાય નહીં, જે બદલાય નહીં એ સ્વભાવ, એ એનું સત્ય, એ એનો આત્મા, બસ. અર્થાત અને સ્વાભાવિક કહેવાય, નેચરલ કહેવાય, નેચર, એનો નેચર કહેવાય. એટલે સાક્ષી નક્કી થયું પછી કે છેવટે સાક્ષી એવો છે કે જેના પક્ષે કોઈ સંકલ્પ જ નથી, સંકલ્પ જ બદલાવ છે. સંકલ્પ, દાખલા તરીકે અત્યારે તમે બેઠા છો પ્રમાતા, તમને થયું કે ફલાણું કામ એકદમ યાદ આવ્યું, મને ઊભો થવા દે, આ વિચાર આવે ને, બદલાવ થયો ને તમારો. પહેલાં શ્રોતા હતા, ત્યાં હવે નવી વૃત્તિ આવી, બદલાવ આવ્યો, મને ઊભો થવા દે, મતલબ કે હું હવે આ કરતા હોઉં, આ જવાની ક્રિયાનો કરતા, ગમન કરતા. ઇન શોર્ટ, કહેવાનો આશય એ છે કે સાક્ષીના પક્ષે કોઈ સંકલ્પ જ નથી. સાક્ષી સમગ્ર જગતનો સાક્ષી છે, સમગ્ર જગતને પ્રકાશિત કરે છે આપોઆપ, કારણ કે બધું એનાથી અભિન્ન છે અને માટે આપોઆપ પ્રકાશિત જ થઈ જાય છે. સાક્ષ્ય બધું આપોઆપ પ્રકાશિત થાય છે, આપોઆપ એનો અનુભવ થાય છે. ચાલો આટલું, કારણ કે આજે અનુભવ શબ્દ પર ઘણું બધું છે. આપોઆપ જ અનુભવ થાય છે. તો એવો તો સાક્ષી કેવો છે? કેવો હોય તમે જ કહો. જો બધી જ વસ્તુ એનાથી પ્રકાશિત થતી હોય, અનુભવાતી હોય, તો કેવો હોય? કેવો હોય? જ્ઞાન સ્વરૂપ હોય, પ્રકાશ સ્વરૂપ હોય, બધું પ્રકાશિત થતું હોય, પ્રકાશ સ્વરૂપ કહો. બધું જણાઈ જતું હોય, અનુભવાતું હોય, તો જ્ઞાન સ્વરૂપ કહો. એક જ વસ્તુ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ પ્રજ્ઞાનમ બ્રહ્મ. એટલે આ રીતે સાક્ષીની વાત કરી, એટલે પછી મોટો પૂર્વ પક્ષ, જે સામાન્ય રીતે હું માનું છું બધાનો પૂર્વ પક્ષ છે, કોઈ બોલે કે ના બોલે, જબરજસ્ત પૂર્વ પક્ષ છે. અને એ છે સુરેશ, એ પૂર્વ પક્ષ અહીંયા હવે આ 59મા શ્લોકના સંબંધ ગદ્યમાં જ પહેલાં તો રજૂ કરે છે. નનુ એટલે પૂર્વ પક્ષ. સર્વ સિદ્ધાંતાનામ અપી સ્વસ્વદૃષ્ટિ અપેક્ષયા ઉપપન્નત્વાત ઇતરેતર દૃષ્ટિ અપેક્ષયા દુસ્થિત સિદ્ધિકત્વાત ન એકત્રાપી વિશ્વાસમ પશ્યામઃ. અમને કોઈ સ્વામી તમારે જે બોલવું હોય બોલો, આનો અર્થ આટલો છે. આ પૂર્વ પક્ષનો માની લો કે હું જ પૂર્વ પક્ષી છું, માની લો ને અત્યારે. ન એકત્ર અભી વિશ્વાસમ પશ્યામઃ, અમને કોઈમાં વિશ્વાસ નથી. તમારા વેદાંતથી માંડીને બધામાં એકેમાં વિશ્વાસ નથી. કેમ? હવે શું થયું આટલા વર્ષો પછી? ના, અમે તમને જણાવીએ છીએ. એટલે કહે છે તમે કહ્યું બરાબર કે હું તો આત્મા છું ને હું તો નિર્વિકાર ચૈતન્ય જ છું, ચૈતન્ય મારું સ્વરૂપ છે, નિર્વિકાર છે અને સદા વિદ્યમાન છે, સત સ્વરૂપ છે, વગેરે વગેરે. અને એ આ તો સાક્ષ્યના સંદર્ભમાં એને આપણે સાક્ષી કહીએ, બાકી સાક્ષીએ ન કહેવું જોઈએ, કશું જ નહીં, મૌન જ કે રાખવું જોઈએ, વગેરે વગેરે. સાક્ષ્ય મિથ્યા છે, બરાબર છે. સાક્ષી સત્ય છે, હું સત્ય છું, બરાબર છે. સત્ય એટલે હંમેશ માટે છે. સાક્ષ્ય વસ્તુ આગંતુક છે, આવે છે, જાય છે, બધું બરાબર છે. એટલે આ જે કંઈક નૃત્ય ચાલી રહ્યું છે, જગત નૃત્ય કરી રહ્યું છે, એ જ વસ્તુ કઈ ત્યાં આ જે તાંડવ નૃત્ય હોય છે ને, એ તાંડવ નૃત્ય અનું જ પ્રતીક છે. બધાને ગમી ગયું છે. એટલે સ્વિટ્ઝરલેન્ડમાં પેલી કઈ યુનાઇટેડ નેશન્સની કે એની કશાકની મોટું જીનીવામાં, હા જીનીવાની અંદર સ્વિટ્ઝરલેન્ડમાં મોટી યુનાઇટેડ નેશનની ઓફિસની એટલે પેલું એના બિલ્ડિંગની અંદર એન્ટર થતાં જ આ જગતને બતાવવામાં આવ્યું, આખું જગત
કારણ કે યુનાઇટેડ નેશન એટલે પછી તો બધું બતાવવું પડે ને. જગતને બતાવ્યું શેના રૂપમાં? શિવજીના તાંડવ નૃત્યના રૂપમાં. એવું ગજબની વસ્તુ છે. એ લોકોએ સમજી ગયા કે આ તો બહુ જબરજસ્ત જબરજસ્ત કલ્પના છે. કેવી આમ કલ્પના એટલે આ વસ્તુ જે એમના સિદ્ધાંતમાં છે, હિન્દુઓના સિદ્ધાંતમાં જણાવાય છે અહીંયા એમ. અને તાંડવ નૃત્ય એવી વસ્તુ છે કે જેની અંદર નૃત્ય કરનારનું એક પણ અંગ એક પણ ક્ષણ માટે પણ સ્થિર નથી. બધું જ મસ્તક, હાથ ખાલી હાથ નહીં, આંગળીઓ, ખભા, કોણીથી માંડીને બધું સતત, પગ, બધું જ સમગ્ર શરીર. એવું જ છે આ સમગ્ર જગત જે છે એ પરમેશ્વર વિરાટ આપણે જોયું. એટલે એકનું બીજામાં થઈ જાય છે થોડું. માંડુક્યમાં વિરાટ આવ્યું એનીવે, પરંતુ વિરાટ અને વસ્તુ બિલકુલ હકીકત છે. એક પણ વસ્તુ આ જગતની અંદર સ્થિર નથી. અણુ પરમાણુના સ્તરેથી માંડીને બધું જ સતત ડાન્સિંગ ચાલી રહ્યું છે, સતત મૂવમેન્ટ, સતત. પૃથ્વી ગણો કે આખા સૂર્યમંડળો ગણો, આખી ગેલેક્સીઓ ગણો. ગેલેક્સીઓ નજીક આવે છે એવું હમણાં આવે. એક ગેલેક્સી નાની કે બીજી મોટી ગેલેક્સી, માય ગોડ, કલ્પના બહારનું છે આ તો. હ્યુજ એક ગેલેક્સી જઈ રહી છે, બીજાને એમાં ધસી રહી છે. અને મળી જશે એટલે એ કહે છે કે થોડી વારમાં મળી જશે. પણ એ તો ભાઈ જીઓલોજીકલ ટાઈમ છે. થોડી વાર એટલે 1-2 લાખ વર્ષની અંદર 1-2 લાખ વર્ષમાં મળી જશે. એની કહેવાનો આશય છે કે આ બતાવવામાં આવ્યું સમગ્ર જગત જે છે એ સતત નૃત્ય કરી રહ્યું છે. એ નૃત્યનું જે પ્લેટફોર્મ છે, નૃત્ય જે પ્રકાશિત કરે છે એ વધારે સારું. નૃત્યને જે પ્રકાશિત કરનાર છે એ વાસ્તવની અંદર પરમેશ્વર છે. અને પ્રકાશિત કરવાનું જેવી રીતે મેં તમને આપણે જોઈ ગયા નાટ્યદીપ પ્રકરણની અંદર કે પેલો જે લેમ્પ જે છે હોલની અંદર રહેલો, જે ગણી લો એક મહાલેમ્પ છે, મહાદીપ. અને એવો લેમ્પ છે કે પ્રેક્ષકોને પ્રકાશિત કરે ને પેલી નૃત્યાંગનાને પ્રકાશિત કરે ને પેલા વાજિંત્રોવાળા જે છે જે નૃત્ય કરનાર, મતલબ કે એ પણ એના ભાગ છે એ ટ્રૂપના, એ ને પેલા યજમાન મુખ્ય સ્પોન્સરે બેઠા છે, બધાને પ્રકાશિત કરે. એના પક્ષે લેશ માત્ર સંકલ્પ નથી. હાશ, હવે બધાને મેં બધાને પ્રકાશિત કરી રહ્યો છું, અથવા હું બધાને પ્રકાશિત કરું. હવે બધા જતા રહ્યા તો હું હવે થોડી વાર આરામ કરું. કશું જ નહીં, કારણ કે એ તો સ્વપ્રકાશ છે. ગણી લો સ્વપ્રકાશ. સ્વામીજી તો ઇલેક્ટ્રિસિટી પ્રકાશ, બરાબર છે. અત્યારે ઘણો આતા ઉદાહરણમાં ગણવા. એટલે એ બધું પ્રકાશિત કરતો હોવા છતાં એના પક્ષે કોઈ કર્તૃત્વ જ નથી, સ્વપ્રકાશકત્વ. આત્મા કેવી રીતે સમજીએ કરતા? કોઈ સંકલ્પ જ નથી. સમગ્ર જગતને આ રીતે નૃત્યબદ્ધ કરતું હોવા છતાં પણ સમગ્ર જગત નૃત્ય કરી રહ્યું છે એનાથી અભિન્ન રહીને. નૃત્ય માટે છેવટે જવાબદાર એ જ છે, પરંતુ છતાંય ક્યાંય લેશ માત્ર કર્તૃત્વ નથી એની આ બધી. એટલે આ સાક્ષીની આપણે આ રીતે વાત કરી એટલે આ પૂર્વ પક્ષી કહે છે કે તમે બહુ એ બધી વાતો કરી અને તમે કહ્યું કે આ રીતે આ પ્રકારે આત્મા તો છેવટે સાક્ષી છે, પૂર્ણ છે, બ્રહ્મ છે, આત્મા છે, ચૈતન્ય છે, વગેરે વગેરે, સ્વપ્રકાશ છે, સ્વતઃ સિદ્ધ છે, બધું બરાબર છે, બધું બરાબર. પણ જેવી અમે આ તમારા ક્લાસમાંથી છોડીને અમારે પછી ક્લાસ હોય છે સાંજે, અને એ પેલા સાંખ્ય લોકો ક્લાસ લે છે, અને એમાં જઈએ છે ત્યારે તદ્દન જુદી જ વાત કરે છે એ લોકો. તો પછી અમે વૈષ્ણવ છીએ ને એટલે અમારા ધર્મગુરુ અમને ભણાવે છે. અને અમારા ધર્મગુરુ ત્યાં ક્યાં આગળ ભણવા જાઓ છો? તો કે પેલા શ્રીનાથજીના મંદિરમાં જઈએ છીએ અમે તો, અને ત્યાં અમને એ ભણાવે છે. અને ત્યાં જઈએ છીએ ત્યાં જુદી જ વાત કરે છે આત્મા વિશે. અને પછી મારા એક જૈન મિત્ર છે મને લઈ ગયા હતા કે આવો અમારા મહારાજ સાહેબનું વ્યાખ્યાન છે, આવો. એટલે અમે ત્યાં ગયા તો ત્યાં જુદું જ આત્મા વિશે વાત કરી. અને હમણાં હું યુટ્યુબની એક વિડીયો જોતો તો એમાં ફલાણી વ્યક્તિ બુદ્ધિસ્ટ બની ગઈ અને એણે પોતાનો આખો વિચાર રજૂ કર્યો કે જો આ વેદાંતિઓની સરખામણીમાં બૌદ્ધ ધર્મ, બુદ્ધિસ્ટ લોકો કેટલા બધા જુદા છે ને કેટલા અનોખા છે, કેટલા બધા તર્કબદ્ધ છે.
એ લોકો જે બૌદ્ધો જે કહે છે આત્મા વિશે એ વસ્તુ જ સાચી છે. એટલે એટલે કહેવાનો આશય એ છે કે દરેક તમે વેદાંતી હો મુક્તાત્મા, તમે વેદાંતિથી માંડીને બધા જ લોકો પોતપોતાના મતને સ્થાપિત કરવા માટે, પોતપોતાના મતને અંતર્ગત રહેલા સત્યને બતાવવા માટે અનેક તર્ક રજૂ કરો છો, પણ બીજે જઈએ છે તો એ લોકો પોતાના મતને સ્થાપિત કરવા માટે, પોતાના મતમાં રહેલા જે સત્ય છે એને સ્થાપિત કરવા માટે એ લોકો પણ જુદી વાત કરે છે. તો હવે કોનું વાત માનવાની અમારે? એટલે મારે તો હજુ એ જ નથી ખબર પડતી કઈ ફિલોસોફી સાચી. મને પૂછેલું છે, મને પૂછેલું છે, આ તો જવાબ મને આજે મળ્યો. પણ કઈ ફિલોસોફી સાચી? એટલે કારણ કે પ્રત્યેક સ્કૂલ જે છે, પ્રત્યેક સ્કૂલ મતલબ પ્રત્યેક દર્શન જે છે એ પોતપોતાના મતના સ્થાપન માટે બધા પ્રયત્નશીલ હોય છે. અને એ જ્યારે પોતાના મતનું સ્થાપન કરી રહ્યા હોય, પોતાના મતમાં જે પણ વસ્તુને સત્ય કહેતા હોય, છેવટનું સત્ય એને સ્થાપિત કરવા માટે એ જે પણ કહી રહ્યા હોય, જે દલીલો રજૂ કરતા હોય, ત્યારે અન્ય મતનું, જેમ આમ કે એ વ્યક્તિ મને કહ્યું કે સ્વામીજી તમે જો રામાનુજ તમે આવો ને ત્યાં, અમારા જે ગુરુજી જે કૃષ્ણ મંદિરની અંદર જે આ પ્રકારે કહે છે, અને રામાનુજીનો મત વિશિષ્ટાદ્વૈતીનું સ્થાપન કર, તમે આવો ને સ્વામીજી તો તમે આ વેદાંત છોડી દો. એટલે કે વેદાંતના એટલા બધા દોષો પણ બતાવવા પડે. આપણે જેમ અત્યારે નથી બતાવતા કે ભાઈ બૌદ્ધો આ કહે છે એ ખોટું હોઈ શકે, પેલું આ રામાનુજી કે વિશિષ્ટાદ્વૈતી છે, ખરેખર અદ્વૈત છે જ નહીં, તો દ્વૈત જ વાદ છે, આમ તેમ આપણે કહીએ જ છે ને. એટલે પોતાના મતને સ્થાપિત કરવા તો દલીલો કરીએ, પણ એમાં પાછી બીજાના દર્શનોને લાવીને એની વિરુદ્ધ પણ, એ તો આપણે એને પૂર્વ પક્ષ કહીએ છીએ. એટલે કે આમાં સાચું કોણ? તો પછી પોતપોતાના મતના સ્થાપન માટે દલીલો રજૂ કરવાની અંદર બીજાના મતોમાં રહેલા દોષો પણ બતાવવા પડે, તો પછી તમારામાંય દોષો બતાવે છે, તો તમે કેમ આમ કયા કરો છો કે આપણો જ મત છેવટનો મત છે? એટલે ન એકત્રાપી વિશ્વાસમ પશ્યામઃ, અમને તો એક પણ જગ્યાએ હવે વિશ્વાસ નથી. તમે છે ને સ્વામીજી, તમે પેલા કૂવાના દેડકા જેવા છો. એટલે પેલું અહીંયા એક જગ્યાએ આર્ષ વિદ્યા ગુરુકુલમમાં એક જગ્યાએ બેસીને ખૂણામાં બેસીને અને ભણાવો, અને તમે લાગો કે તમારા જેવો દુનિયામાં બેતાજ બાદશાહ કોઈ નથી, કોઈ તમારી સામે દલીલમાં ટકી ના શકે. પણ જરા બહાર નીકળો એટલે ખબર પડે. અમે તો બધે જઈએ છીએ, કેટલાય લોકો બધે જતા હોય છે, બધે જાય, અને બધા એક જ વસ્તુ કહે છે એમ પણ કે આ તો આમાં ક્રિશ્ચિયાનિટીને ઉમેરવી જોઈએ, અને મુસ્લિમોને ઉમેરવા જોઈએ, બૌદ્ધોને ઉમેરો, જૈનોને ઉમેરો, બધાને ઉમેરો જ. અને આ બધે સાંભળતા હો ત્યારે કોણ સાચું, એ તો પ્રશ્ન ઊભો થવાનો જ છે. અને એમાં વેદાંત શંકરાચાર્યજી બાકાત નથી. શંકરાચાર્યજીની ટીકા કરનારાઓ અસંખ્ય લોકો છે, ગાળો બોલનારા છે. એક બીજા આચાર્ય છે મધ્વાચાર્ય, તો રીતસર ગાળો બોલે છે. ખરેખર મધ્વાચાર્યનું આપણે તો નથી ભણતા, તે તો જે લોકો પેલું મધ્વાચાર્યનો સિદ્ધાંત કર્ણાટકની અંદર પેલું કયું છે કૃષ્ણ મંદિર, બહુ જાણીતું, એટલે ત્યાં એ પીઠ છે મધ્વાચાર્યનું, ત્યાં જતાય. અને ત્યાં જાઓ ને કદાચ ત્યાં તમે હવે જે મધ્વાચાર્ય તો જતા રહ્યા, પરંતુ એ સંપ્રદાયના કોઈ આચાર્ય ભણાવતા હોય અને મધ્વાચાર્યનું ભાષ્ય વાંચે, આપણે શંકરાચાર્યજીનું ભાષ્ય વાંચીએ છીએ, તો મધ્વાચાર્યનું ભાષ્ય છે બ્રહ્મસૂત્ર વગર, ઉપનિષદ પર છે, અને એ વાંચો ત્યારે તો રીતસર ગાળો દે છે શંકરાચાર્યજી. તમે સમજી શંકરાચાર્ય, ભગવાન શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય કહો છો, પણ તમે બહાર નીકળો તો ખબર પડે. એટલે ન એકત્રાપી વિશ્વાસમ પશ્યામઃ. અમને હવે તમે આગ્રહ ના કરશો અમને ક્લાસ માટે, કારણ કે અમને ખરેખર સાચું કહું ને સ્વામીજી, હવે તમે કહો છો ત્યારે પણ અમને એમ થાય છે કે તમે બોલો છો પણ બીજા તમારા માટે આ બોલે છે, પેલા એટલે વેદાંતી તરીકે, વ્યક્તિ તરીકેની વાત નથી કર, વેદાંતી તરીકે તમે આ બોલે છે, આત્મા આ છે, ઈશ્વર આવો છે. હમણાં હું તમને પછી બતાવીશ ઈશ્વર વિશે પણ કેટલા મત છે એ તમને હું કહેવાનો છું. ઇન શોર્ટ, અને આત્મા વિશે
જીવાત્મા કોણ છે? એ કોઈ કે અંશ છે, કોઈ કે આ જીવાત્મા પરમાત્મા તદ્દન ભિન્ન વસ્તુ છે, જાત જાત. કોઈ કે આત્મા શૂન્ય છે, કોઈ કે આત્મા મધ્યમ પરિમાણનો છે, આ નૈયાયિકો વગેરે કે આત્મા અણુ પરિમાણનો છે, અણુ જેટલો જ છે. અરે ભાઈ, અણુ પરિમાણ હોય ને આત્મા ચેતન જ હોય, ચેતન તો સ્વીકારે જાણે, પણ ચેતન તો ખરો, પણ આટલો અણુ હોય તો પછી આખું આ શરીર ચેતન કેમ છે? હે, મશ્કરી કરે આપણી, આટલી ખબર નથી પડતી. કહે છે કે એક દીવો તમે ઘરની અંદર એક ખૂણામાં મૂક્યો, બરાબર છે, એક જ જગ્યાએ મૂક્યો, મર્યાદિત સ્થાન, પણ પ્રકાશ આખે બધે રેલાય છે કે નથી રેલાતો? રેલાય જ છે. તમારે કે આખા રૂમમાં આગ પ્રગટાવી પડે છે રૂમને પ્રકાશિત કરવા માટે, એક જ જગ્યાએ એટલો હોય, ત્યાંથી બધું પ્રકાશ. એવી રીતે આત્મા એક જ જગ્યાએ અણુ પરિમાણ, પરંતુ એની ચેતનતા આખા શરીરમાં વ્યાપી જાય. બોલો હવે કેવી રીતે નકારશો? એટલે ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે છેવટનું સત્ય શું છે? સમજી, એવું કોઈ સત્ય છે કે જેને કોઈ નકારી જ ના શકે, મતલબ કે નકારી ના શકે, મતલબ એ છેવટનું સત્ય થયું. સત્યનો અર્થ શું? જે બાધિત ન થઈ શકે, અને તો નકારી ન શકાય, તો સત્ય કહીએ. નકારાય તો પછી સત્ય નહીં જ ને. હું આજે બોલું અને પછી કાલે જ કંઈક જુદું બોલું તો તમે કહો સ્વામીજી તમે સત્ય નથી બોલતા, કારણ કાલે જે બોલ્યા એ તમે નકારી દીધું, થઈ ગયું. એટલે સ્વામીજી છેવટે એક દર્શન એવું બતાવો, તમારું દર્શન એ નહીં, હવે તો એક દર્શન એવું બતાવો કે જે વાસ્તવની અંદર જે છેવટના સત્યનું પ્રતિપાદન કરતું હોય અને જે ખરેખર એના કારણે કોઈ એને નકારી ના શકે. બસ એવું દર્શન બતાવો. મેં હવે તમારા દર્શનથી થાક્યા, અદ્વૈત વેદાંતથી. અદ્વૈત વેદાંત. ચાલો, એટલે નાનું તમે બધું સાક્ષ્ય ને આમ ને તેમ ને બધું બહુ બધું કહ્યું, ઇનફ, બસ. નાનું અમને હવે અમારી આ સમસ્યા, નાનું એટલે અમારો એક પ્રશ્ન છે, સર્વસિદ્ધાંતાનામપી સ્વસ્વદૃષ્ટિ અપેક્ષયા ઉપપન્નત્વાત. સર્વસિદ્ધાંતાનામપી, બધા જે દર્શનો છે, સિદ્ધાંત એટલે બધા દર્શનો, સર્વ સિદ્ધાંત એટલે સર્વદર્શન, જોયા દર્શનો જે છે એ બધા વાસ્તવમાં ઉપપન્નત્વાત, બધા પોતપોતાની રીતે બહુ આમ લોજિકલી બધું રજૂ કરે છે. પણ શું? સ્વસ્વદ્રષ્ટિ અપેક્ષા, પોતપોતાના દ્રષ્ટિબિંદુથી. કેવી રીતે આત્મા બ્રહ્મ છે, આત્મા સાક્ષી, અને સાક્ષી એટલે ચૈતન્ય, કેવળ ચૈતન્ય, અને કેવળ ચૈતન્ય મતલબ એનું તો કોઈ ડાયમેન્શન નથી. જો ચૈતન્યનું ડાયમેન્શન, જો આ સાંભળો કેવો આર્ગ્યુમેન્ટ, ચૈતન્યનું કોઈ ડાયમેન્શન હોય તો પછી તમને કેવી રીતે ખબર પડી કે ચૈતન્ય આટલી લંબાઈનો, આટલી ઊંચાઈનો છે? હા, એ તો અમે દર્શન કર્યા. તો એ તમે દર્શન કર્યા તો એ ચૈતન્યનો વિષય ઓબ્જેક્ટ બન્યો કે ચૈતન્ય બન્યું? ના, ચૈતન્યનો વિષય. તો અમે તો વિષયની વાત કરીએ છીએ. તો પછી ખરેખર એનું તો ડાયમેન્શન નક્કી ન કરી શકો. એનું ડાયમેન્શન નક્કી ન કરી શકો કારણ કે એ ડાયમેન્શન લેસ છે, એનો કોઈ ડાયમેન્શન જ નથી. હો, ચૈતન્ય બ્રહ્મ છે, સાક્ષી બ્રહ્મ છે. હા, બ્રહ્મ છે. જબરજસ્ત આવ્યું. છોડીને પછી કલાક ચા પાણી કરીને બીજે ક્લાસમાં ગયા અને ત્યાં જુદું મળ્યું. એટલે પછી એનો અર્થ એવો થયો કે એટલે આ વસ્તુ એટલે કે છે સર્વ સિદ્ધાંતાનામાં બી સ્વસ્વદૃષ્ટિ અપેક્ષયા ઉપપન્નત્વા, પોતપોતાની દૃષ્ટિબિંદુથી બરાબર છે, બીજાના દૃષ્ટિબિંદુથી નકારી કાઢાય છે તમારી દૃષ્ટિબિંદુ માટે. તમારું તમે જે સત્યનું પ્રતિપાદન કરો છો કે આત્મા સત્ય છે ને, સાક્ષી છે ને, ચૈતન્ય છે ને, શુદ્ધ ચૈતન્ય અનંત છે ને, આ બધું કારણ કે પેલા નકારે છે. જો કશું નકારી શકાતું હોય તો પછી સત્ય ન કહેવાય. દેટ્સ ઇટ. ઇતરેતર દૃષ્ટિ અપેક્ષા દુસ્થિત સિદ્ધિકત્વાત, પણ બીજાના દૃષ્ટિબિંદુથી તમારું આ દૃષ્ટિબિંદુ આત્મા બ્રહ્મ છે વગેરે વગેરે એ વસ્તુ કેનોટ સ્ટેન્ડ સ્ક્રુટિની. દુસ્થિત સિદ્ધિકત્વાદ એટલે એ લોકો જ્યારે આત્મા બ્રહ્મ છે એમ કરીને એનું વિશ્લેષણ કરવા એને બતાવે કે આ કેવી રીતે આત્મા બ્રહ્મ હોઈ શકે, આત્મા પરમાત્મા કેવી રીતે હોઈ શકે, જીવાત્મા ને પરમાત્મા કહે છે આ લોકો તો વેદાંતિઓ. એ તો મોટા નરકમાં જવાના છે કે છે. બીજા સિદ્ધાંત બહુ ઘણા કહે છે. એટલા હદ સુધી કહ્યું છે કે આ વેદાંતિઓના કોઈ સંપર્કમાં જ નહીં આવું, એમની સાથે સંબંધ જ નહીં રાખવાનો. આવું કહે છે. ભૂલમાં સંબંધ નહીં રાખતા હોય તો મહાપાપીઓ છે. પાપી સાથે સંબંધ રાખો ને તો તમારામાં પાપનો પ્રવેશ થાય. એની સાથેની ઉઠક બેઠકથી તમે દૂષિત થશો.
માટે બંધ જ કરી દો. વેદાંતિનું નામ આવે ને અને કોઈ વેદાંતિ કે અમે તમારે ત્યાં કેમ્પ કરવા માગીએ છીએ, પ્રવચન કરવા માગીએ છીએ, કોણ તમારા સ્વામીજી કોણ છે? તે કે પેલા શંકરાચાર્યજીને માનનારા અદ્વૈત વેદાંતિ છે. બહાર જાઓ, તાત્કાલિક બહાર જાઓ. બનેલું છે આવું? બનેલું છે, નામ નહીં આપું. સંસ્થા અમદાવાદમાં કહ્યું આવું. આપણે આવી રીતે શોધતા હોઈએ ને કે પેલું કેમ્પ કરવા માટે, પેલી શિબિર કરવા માટે, તો એક જગ્યાએ આવું કહ્યું, ભૂલમાંય નહીં, અહીંયા પ્રવેશ જ નહીં, પાપીઓનો પ્રવેશ ના હોય. આત્માને પરમાત્મા કહે છે, પોતાનું પરમાત્મા. આત્મા એટલે હું પરમાત્મા છું કહે છે. કોઈ સરળ લજ્જા જ નથી. એટલે બીજાઓના દૃષ્ટિબિંદુથી તમારું દૃષ્ટિબિંદુ તો ઉડી જાય છે ફટ કરતું. જો નકારી કળાતું હોય તો મતલબ કે તમે કહી રહ્યા છો એ છેવટનું સત્ય નથી. એટલે સાંખ્યો જે એક વસ્તુ કહે છે, હું તમને કહું છું, એ પછી બતાવીશ થોડું. સાંખ્યો સત્યની એક રીતે બતાવે અને નૈયાયિકો અને વળી એને રિજેક્ટ કરે. નૈયાયિકો કંઈક કહે અને સાંખ્યો રિજેક્ટ કરે. પાછું એમાંય અંદરો એ ખરું. એટલે કહેવાનો આશય એવો છે. એટલે માંડુક્ય કારિકામાં પેલી અલાત શાંતિ પ્રકરણની અંદર આટલું આ લઈને ગૌડપાદાચાર્યજી કહે છે, આ બે જણાની લડવાળ. એટલે શું કહે છે? ભૂતમ ન જાયતે કિંચિત અભૂતમ નૈવ જાયતે વિવદંત દ્વય એવમ અજાતિમ ખ્યાપયંતી તે. વાસ્તવની અંદર આમાં એવું છે કે નૈયાયિકો છે અસત્કાર્યવાદી છે. ખાલી તમને આપણે જોયું હમણાં પંચદશીની અંદર આવી ગયું. અસત્કાર્યવાદી, આરંભવાદી. મેં તમને કહ્યું હતું નૈયાયિકો વૈશેષિકો આરંભવાદી છે અને સાંખ્યો યોગવાળા જે છે એ બધા લોકો સત્કાર્યવાદી અર્થાત વાસ્તવની અંદર કાર્ય જે છે એ સત એટલે છે. શેની અંદર? કારણની અંદર કાર્ય વિદ્યમાન જ છે. ઘડો જે છે એ કંઈ બહારથી ઉડીને ક્યાંયથી આવતો નથી. ઘડો એ માટીમાં વિદ્યમાન જ છે એમ કે, અને પછી એ અભિવ્યક્ત થાય છે. લાગે યોગ્ય છે, બરાબર છે, ખાલી એનું પરિણામ છે એમ કે. વાસ્તવમાં માટીનું જ પરિણામ છે. એને પરિણામવાદી આપણે કહ્યું. સત્કાર્યવાદ અર્થાત પરિણામવાદ. અને નૈયાયિકો આરંભવાદી છે, અસત્કાર્યવાદી. નૈયાયિકો કહે છે કે વાસ્તવની અંદર આ કાર્ય નવું જ ઉત્પન્ન થાય છે. કારણના ગુણો એક પ્રકારના, પણ એમાંથી જે કાર્ય ઉત્પન્ન થાય એ જુદા જ ગુણોવાળું હોય છે. માટે કાર્યનો કાર્ય કારણમાં રહેલું નથી. કારણ જે છે એ એમાંથી નવું કાર્ય આરંભ થાય છે, નવું કાર્ય ઉત્પન્ન થાય છે. એટલે કાર્ય અસત શેમાં? કારણમાં નથી. કાર્ય કારણમાં રહેલું નથી. એટલે એ અહીંયા કહે છે ભૂતમ ન જાયતે કિંચિત. ભૂતમ જે વસ્તુ છે અસ્તિત્વમાં એ વસ્તુ કદી જન્મી ન શકે. અભૂતમ નૈવ જાયતે. અને જે અભૂતમ જે છે જ નહીં એનો જન્મ ન થઈ શકે. નોન એક્ઝિસ્ટન્ટ વસ્તુ કેવી રીતે જન્મી શકે? નોન એક્ઝિસ્ટન્ટ એટલે શું? દાખલા તરીકે મારા માથા પર શિંગડા અભૂતમ છે નહીં, તો સમજીએ આજે નથી કાલે જન્મશે ના. જે વસ્તુ અસ્તિત્વમાં જ નથી એ વસ્તુનો જન્મ ન થઈ શકે. જે વસ્તુ અસ્તિત્વ ધરાવે છે એનો જન્મ ના થઈ શકે, કારણ કે ઓલરેડી છે. આ રીતે આ બે જણા ઝઘડે છે. સમજી ગયા ને તમે હવે? એટલે વાસ્તવની અંદર એક્ઝિસ્ટન્ટ ઇઝ નોટ બોર્ન એન્ડ નોન એક્ઝિસ્ટન્ટ કેન નેવર બી બોર્ન. એટલે વિવદંત દ્વય. આ સાંખ્યો અને નૈયાયિકો આ રીતે આ જે ઝઘડી રહ્યા છે ત્યારે અજાતિમ ખ્યાપયંતી તે. વાસ્તવમાં એ અજાતવાદને, અજાતિ જેનો કદી જન્મ જ શક્ય નથી એ વસ્તુનું નિરૂપણ કરી રહેલા છે. એટલે કહેવાનો આશય છે આ જે છે ન ભૂતમ જાયતે કિંચિત એ વાસ્તવની અંદર ન્યાયનો સિદ્ધાંત છે કે વાસ્તવમાં અસ્તિત્વવાળી વસ્તુ હોય એનો જન્મ ન થઈ શકે. માટે સાંખ્યો તમે કહો છો કે આ કાર્ય કારણની અંદર રહેલું જ છે. જો રહેલું જ હોય તો પછી હવે તમે ઘડાનો જન્મ થયો શું માટે બોલો છો? તમે સમજી ગયા હું શું કહું છું? સમજાય છે કે નથી સમજાતું? સમજવું જ પડશે, છૂટકો જ નથી. હવે તો નિષ્કર્મ સિદ્ધિ છે ભાઈ. પરંતુ આ પ્રશ્ન જબરજસ્ત છે અને આ પ્રશ્ન ઘણા લોકોને સતાવે છે, મોટા ભાગના લોકોને સતાવે છે કે તમે બધું કહો છો બધું બરાબર છે પણ બીજા લોકો તો બીજું કહે છે.
અને ત્યારે એ લોકો પાસે જઈએ ત્યારે સ્વામીજી તમે જે બોલો છો, એક જણે મને કહ્યું કે સ્વામીજી તમે બોલો છો તમારા ક્લાસમાં સાચું લાગે છે મને, પણ જ્યારે પછી આવી રીતે બીજાઓ પાસે જઈએ, પેલું જૈન વ્યાખ્યાન માળામાં ગયો ને અહીંયા જાય છે ને લોકો, અહીંયા અમેરિકાની અંદર બુદ્ધિસ્ટ લોકોને ફોલો કરનારા બહુ છે, તે લોકો ત્યાં જાય ત્યારે કહે છે કે અમે ત્યાં બેઠા હોય ત્યારે લાગે કે આ સ્વામી બધું જુઠ્ઠું જ બોલી રહ્યા છે જ. બિલકુલ બિલકુલ સત્ય વસ્તુ છે. હા, એટલે વાસ્તવની અંદર સાચું કોણ આની અંદર? અને જે લોકો એકેડેમિક સ્ટડી કરે છે ને, યુનિવર્સિટીમાં ચાલે છે બધા દર્શનોનો અભ્યાસ, દ્વાદશ દર્શનોનો અભ્યાસ, ષડ દર્શનનો અભ્યાસ, નાસ્તિક દર્શનનો અભ્યાસ, મોટા મોટા પીએચડી ગ્રંથો મેં જોયેલા છે આપણી યુનિવર્સિટીમાં, ગુજરાત યુનિવર્સિટી, મોટા પીએચડી ગ્રંથો. એટલે લોકો એકેડેમિકલી અભ્યાસ કરતા હોય તો બરાબર છે. કે નૈયાયિકો આત્મ વિશે આવું કહે છે, સાંખ્ય લોકો આવું કહે છે, વેદાંતિઓ વિભુ પરિમાણ કહે છે, જૈનો અને મધ્યમ પરિમાણ કહે છે, નૈયાયિકો અણુ પરિમાણ કહે છે, વૈશેષિકો અણુ પરિમાણનું કહે છે આત્માને. અને આ રીતે એમ કરીને એકેડેમિક સ્ટડી હોય જેમાં આપણે કશું પીએચડી મેળવીને જોબ લેવા સિવાય બીજો કોઈ આશય જ ન હોય તો પછી ચિંતા નથી. આપણે જાણીએ છીએ બધા એકબીજા આ રીતે અંદર જુદા જુદા કહીને અંદર ઝઘડી રહ્યા છે, પણ મારે તો એકે સાથે લાગતું વળગતું નથી તો મજા છે. પણ સમજો કે મારે જીવનમાં મોક્ષ જોઈતો હોય અને મોક્ષ કે મુક્તિ માટે છેવટે આત્મ સાક્ષાત્કાર કે પરમાત્મા સાક્ષાત્કાર કે એવી વાત ચાલતી હોય અને એમાં પછી આવું બધું અલગ અલગ નીકળે તો હવે મારે કરવાનું શું? તમે જીવન ન્યોછાવર કરવા માંગો મોક્ષ માટે કે ચાલો ભાઈ બધું નહીં, બીજા કશામાં રસ લેવા જેવો નથી, ખરેખર જીવન આધ્યાત્મિક બનાવવું જોઈએ, આપણે આપણું કલ્યાણ કરવું જોઈએ, આપણે મુમુક્ષુ છીએ અને આ રીતે વાસ્તવની અંદર આપણે દર્શનનો અભ્યાસ કરી જે દર્શનને અંતર્ગત રહી એને સમર્પિત થઈ એ દર્શનના આચાર્યમાં શ્રદ્ધા, દર્શનમાં શ્રદ્ધા વગેરે સાથે આપણે આગળ વધવું જોઈએ. આ તો મોક્ષ પણ, પરંતુ જેવા બીજામાં જાઓ ત્યારે ખબર પડે કે આ તો હું જેને વરેલો છું એ જ ખોટું, એને ખોટું કહે છે પેલા લોકો, મારી પાસે તો એને દૂર કરવાનો બીજો ઉપાય નથી. એટલે વાસ્તવની અંદર એટલે નૈયાયિકો જ્યારે કહ્યું કે ન ભૂતમ જાય તે કિંચિત, જો અસ્તિત્વમાં જ હોય ઘડો એની અંદર તો ઘડાના જન્મ નામની વસ્તુ જ નથી, ઘડાની સૃષ્ટિ, ઘડાનું સર્જન નામની વસ્તુ જ ના બોલાય ને, કારણ કે ઘડો ઓલરેડી ક્યાં હાજર છે? માટીમાં હાજર છે. સમજી ગયા? એટલે વાસ્તવની અંદર અજાતિવાદને જાણે કે એ લોકો સમર્થન આપી રહ્યા છે ને. આમ તો અજાતિ એટલે શું? જેનો જન્મ જ નથી કદી. આ અહીંયા જગતની અંદર કોઈ વસ્તુનો જન્મ નથી. દેટ્સ ઇટ. એકે વસ્તુનો જન્મ નામની વસ્તુ જ નથી. જોઈશું, જો અજાતિવાદની વાત આવશે ત્યારે પછી વધારે કરીશું, પણ અત્યારે આટલું કહું તો જાતિ એટલે અહીંયા જન્મ, જાયતે ઇતિ જાતિ. એટલે આપણે પણ જાતિ એ તો સમજીએ પેલી કાસ્ટ, આપણે એ તો જન્મથી આવતી હોય છે એ રીતે જ ગણીએ છીએ ને આપણે. એનીવે, એટલે અજાતવાદ કહો, અજાતવાદ છે એ વાસ્તવની અંદર કશાનો જન્મથી છે, છેવટે આત્મા જ છે બધું, અને બધું આત્મા જ હોય તો પછી તો વાસ્તવની અંદર થઈ ગયું. એટલે આ જન્મ મૃત્યુ વગેરે બધું મિથ્યા જ છે તો નક્કી થઈ ગયું. અને એ જ તો આપણે કહીએ છીએ. એટલે ગૌડપાદાચાર્યજી હાંસી ઉડાવે છે કે વાસ્તવની અંદર નૈયાયિકો જ્યારે સાંખ્યોને આ રીતે ધિક્કારી રહ્યા છે ને કહી રહ્યા છે, એમની મશ્કરી કરે છે, ન જાય તે કિંચિત અભૂતમ, કોઈ વસ્તુ ભૂતમ ન જાય તે કિંચિત, ભૂતમ એટલે જે વસ્તુ અસ્તિત્વમાં ધરાવે એનો જન્મ નથી થઈ શકતો. એ રીતે નૈયાયિકોએ સાંખ્યોની હાંસી ઉડાવી. ત્યારે સાંખ્યો નૈયાયિકોની હાંસી કેવી રીતે ઉડાવે છે? અભૂતમ નૈવ જાય તે કિંચિત. એટલે વાસ્તવની અંદર જે ખરેખર સાંખ્યો કહે છે નૈયાયિકોની હાંસી ઉડાવતા, અભૂતમ નૈવ જાય તે, જે વસ્તુ અસ્તિત્વમાં જ નથી એનો જન્મ અસ્તિત્વમાં આવે જ કેવી રીતે? જે વસ્તુ અસ્તિત્વ, અને જો અસ્તિત્વમાં ના હોય અને અસ્તિત્વમાં આવતી હોય વસ્તુ, બિલકુલ કોઈ રૂપમાં એનું અસ્તિત્વ નહોતું, નોન એક્ઝિસ્ટન્ટ ટોટલી, અને એમાંથી કશુંક અસ્તિત્વમાં આવતી વસ્તુ બનતી હોય તો પછી એનો અર્થ એવો થયો કે કોઈ પણ નોન એક્ઝિસ્ટન્ટમાંથી કોઈ પણ વસ્તુ બની શકે. સમજાય છે? ઘડો માટીમાં હતો જ નહીં, બરાબર, નોન એક્ઝિસ્ટન્ટ ટોટલી શૂન્ય, મતલબ છે જ નહીં, અને એમાંથી ઘડો અસ્તિત્વમાં આવ્યો. તો એનો અર્થ કે કંઈ પણ વસ્તુ નોન એક્ઝિસ્ટન્સ એટલે નોન એક્ઝિસ્ટન્સ પછી, બરાબર, એ નોન એક્ઝિસ્ટન્સમાંથી કંઈ પણ વસ્તુ બની શકે. હું તો કહું છું કે એ શૂન્ય નોન એક્ઝિસ્ટન્ટ વસ્તુમાંથી વાસ્તવની અંદર
આંબાનું ઝાડે બની શકે, કંઈ પણ બની શકે. ઘડો જ શા માટે? ઘડો જ શા માટે? ઘડવાનો જન્મ નોન એક્ઝિસ્ટન્ટ માટી જેની અંદર છે નહીં, મતલબ ઘડો શૂન્ય છે જ નહીં એની અંદર, તો પછી વાસ્તવની અંદર એમાંથી ઘડો શા માટે બને? માટી છે તો એટલીસ્ટ ચાલો આંબાનું ઝાડ બની જાય એવું રાખો ના. આંબાના બીજમાંથી, ચાલો આ વધારે સારું હશે, આંબાના બીજની અંદર વૃક્ષ છે જ નહીં, શૂન્ય, તો આંબાનું ઝાડ કેમ આવે છે? આંબાના બીજમાંથી આંબાનું ઝાડ કેમ આવે? પીપળાનું ઝાડે આવી શકે. એમ કરીને હસી ઉડાવે છે સાંખ્યો નૈયાયિકોની. તમે કહો છો ને કાર્ય તો નવું આરંભાય છે, કાર્યનું અસ્તિત્વ છે જ નહીં કારણની અંદર, બિલકુલ નામ એટલે શૂન્ય, કાર્યની અંદર છે જ નહીં. માટીમાં ઘડો છે જ નહીં, ઘડા નામની નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે, તો પછી ગમે તે વસ્તુ ઉત્પન્ન થાય. એટલે આ રીતે, અને આચાર્ય કહે છે કે બંને જણા છેવટે આ અજાતનો જ જન્મ જ નથી વસ્તુ, એનો જાણે કે સ્થાપન કરી રહ્યા છે આમ. એટલે સાંખ્યો અને નૈયાયિકો આ રીતે ઝઘડે છે અંદરો અંદર, એકબીજા ન્યાસી ઉડાવે છે. એટલે એકત્રપી વિશ્વાસમ ન પશ્યામઃ, અમને તો કોઈ, તમે તમારે ક્લાસ લેવા તો લો અને ના લેવા ના લો, પણ અમને ભરવામાં કોઈ રસ નથી, કારણ કે ખરેખર તમે એસ્ટાબ્લિશ કરી શકતા નથી. તમે એસ્ટાબ્લિશ કરો કે તમે જે વાત કરો છો એ સત્ય વસ્તુ બીજા કોઈ લોકો નકારતા નથી અથવા નકારી શકતા નથી. ચાલો, તમે એવી વસ્તુની વાત કરો છો કે એ બીજા કોઈ નકારી શકતા નથી અને પડકારી શકતા નથી, તો અમે તમારા દર્શનને સાચું માનીએ, બાકી અમે નહીં માનીએ. તો સ્વામીજી આટલા બધા વર્ષે શા માટે આવું કહો છો? પહેલાં કહી દીધું હોત તો સારું. અમે તો આટલા વર્ષો તમે બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું એની અંદર, અમારા સમયનું ને આનું તેનું, અને આ તો કેવી સ્થિતિ આવીને ઊભા રહી ગયા. એનીવે, એટલે આપણે સિરિયસ મુમુક્ષુ હોઈએ ને તો આવું સાંભળીને અત્યારે આ 10-15 મિનિટ જે અડધો કલાક જે હોય તે સાંભળ્યું તમે, એમાંથી તમને થાય કે આ બહુ ખતરનાક વસ્તુ લાગે છે. પછી પાછું આગળ 59માં શ્લોકના સંબંધ ગદ્યમાં આગળ કહે છે, ન ચ સર્વતાર્કિકૈ અદૂષિતમ સમર્થિતમ સર્વતાર્કિક ઉપદ્રવ અપસર્પણાય વર્તમઃ સંભાવ્યામઃ. આ મુમુક્ષુની પેલું ફ્રસ્ટ્રેશન બતાવે છે બિચારા. કોઈ વ્યક્તિએ બહુ આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, કોઈ વેદાંત શાસ્ત્રને વરીને એની અંદર સતત અભ્યાસ કરતો હોય, અને એને જ્યારે આવું જ્યારે સાંભળવા મળે તો વર્તમાન સંભાવયામાં, એટલે કે અમે તો એક પણ હવે માર્ગ એવો જોઈ શકતા જ નથી કે કોઈ વર્તમાન એટલે એક માર્ગ, વર્તમાન શબ્દ છે, વર્તમાન એટલે માર્ગ, ન સંભાવયામાં, એટલે વયમ ન સંભાવયામાં, અમે એક પણ એવો માર્ગ જોઈ શકતા નથી. શું એટલે કે કેવો માર્ગ? તો કહે છે અદૂષિતમ સર્વતાર્કિકૈ. આ બધા તાર્કિકો કહેવાય, બૌદ્ધો તાર્કિકો કહેવાય, જૈનોએ તાર્કિકો, બધા લોકો તર્ક તો રજૂ કરે જ છે, અને તર્ક રજૂ કરીને વેદના દર્શનથી તદ્દન વિરુદ્ધ વાત કરે છે, માટે તાર્કિક કહીએ છીએ. સમજો, વૈદિક નથી કહેતા, તાર્કિક કહીએ છીએ. એનું કારણ આટલું જ છે કે વેદમાં જે વસ્તુ આત્મા વિશે કહેવાઈ હોય, કે જગતની કે ઈશ્વર વિશે કહેવાઈ હોય, એ અથવા જે સત્ય છે એના સ્વરૂપ વિશે જે કંઈ કહેવાયું હોય એનાથી તદ્દન વિરુદ્ધ વાત કરે છે. વિરુદ્ધ વાત કરે એટલે ખાલી બોલીને નહીં, તર્કબદ્ધ રજૂ કરે છે. માટે બધા તાર્કિકો, નૈયાયિકો તાર્કિકો કહેવાય. ભાષ્યકાર બહુ માટે આ બહુ શબ્દ જાણીતો છે, ભાષ્યકાર બહુ જગ્યાએ વાપરે છે. ઇતિ તાર્કિકા આહુહુ એમ કરીને ભાષ્યમાં મળે તમને. નૈયાયિકો, વૈશેષિકો, સાંખ્યો અને યોગવાળા પણ બધા તાર્કિકો. તર્કને શ્રુતિની સરખામણીમાં તર્કની પ્રધાનતાથી સત્યને રજૂ કરનારા દર્શનો બધા. એટલે એ રીતે વર્તમાન સંભાવે, એટલે અમે એક પણ એવો માર્ગ જોતા નથી. કેવો માર્ગ જોતા નથી? અદૂષિતમ સર્વતાર્કિક, કે બીજા તાર્કિકો દ્વારા, બીજા દર્શનો દ્વારા અદૂષિતમ, જેમાં દોષનું દર્શન ન થયું હોય એવો એક પણ માર્ગ અમે હવે જોતા નથી. બધા વાસ્તવની અંદર એકબીજામાં દોષનું આરોપણ કરતા હોય છે કે આમનામાં તો આ દર્શનમાં, એમના દર્શનમાં તો આવો દોષ છે, એમના દર્શનમાં આવો દોષ છે, વગેરે વગેરે.
એટલે બધાએ ટીકા કરેલી જ છે. એટલે વેદાંતિ કહે છે કે અમે એક પણ હવે દર્શનો એવું જોતા જ નથી કે જેની ટીકા બીજા દર્શનોવાળાઓએ ન કરી હોય. સમજી ગયા? અને માટે કહેવાનું તાત્પર્ય વ્યક્તિનું મુમુક્ષુને એવું છે કે તો પછી શા માટે અમારે તમારો દર્શનને ફોલો કરવું જોઈએ? વેદાંત દર્શનને શા માટે ફોલો કરવું જોઈએ? સમર્થિતમ સર્વ તાર્કિકૈ, અને અથવા કે સમર્થિતમ, બધા તાર્કિકોએ એને સમર્થન આપ્યું હોય, એક્સેપ્ટ કર્યું હોય એવું એક પણ દર્શન અમે જોતા નથી. બધા તાર્કિકોએ દ્વારા જેની ટીકા ન થઈ હોય તે, અથવા બધા તાર્કિકોએ એનો સારી રીતે સ્વીકાર કર્યો હોય એવું એક પણ દર્શન અમે હવે જોતા નથી. એવો એક પણ માર્ગ અમે જોતા નથી. તો કેમ તમારે તમે લોકોને જે બોલવું હોય લોકોને જે બોલવું હોય બોલે, તમે શું કરે ચિંતા કરો? તમે તારે કાનમાં પૂમડા નાખીને પછી આ સાંભળો? એ કાનમાં પૂમડા નાખીને ના સંભળાય સ્વામી. ના, અહીંયા સાંભળો ત્યારે પૂમડા કાઢી નાખવાના, અને બીજી જગ્યાએ જાઓ વ્યાખ્યાનો ચાલતા હોય ત્યાં પૂમડા નાખી દેવાના. ખાલી પેલી તમારો મિત્રએ કહ્યું એટલે તમે ગયા પણ પૂમડા નાખીને બેસવાનું. આવું તો હોતું હશે, આવું તો હોતું હશે. આપણા મનમાં સ્પષ્ટતા હોવી જોઈએ. હા, અને માટે અમે વેદાંત દર્શનને ફોલો કરીએ, પરંતુ એ બીજા દર્શનના આચાર્યોએ કે દર્શન ફોલો કરનારા લોકો અનુયાયીઓ દ્વારા એની ટીકા ન થઈ હોય અને એનો સ્વીકાર થયો તો અમે તમને ફોલો કરીએ. કેમ? સર્વતાર્કિક ઉપદ્રવ અપસર્પણાય. કારણ કે ઉપદ્રવ બીજા દર્શનોના અનુયાયીઓ જે છે એ લોકો મારું હેરેસમેન્ટ કરે છે, મને રંજાડે છે. ઉપદ્રવ, સર્વતાર્કિક ઉપદ્રવ અપસર્પણાય. એટલે અમે વાસ્તવની અંદર એક પણ એવું દર્શન જોતા નથી જેને બીજા દર્શનો દ્વારા જેની ટીકા ન થઈ હોય, અને અથવા તો બીજા દર્શના અનુયાયી વગેરે દ્વારા જેનું પૂરેપૂરું સમર્થન થયું હોય એવું અમે નથી જોતા. અને અમારે આવું જોવું એટલા માટે છે કારણ કે અમે તમને ફોલો કરીએ તો અમે ટીકાના પાત્ર બનીએ. અમે વેદાંતિ કહીએ અમારી જાતને તો અમે ટીકાના પાત્ર બનીએ. જેમ કે આપણે કહીએ જગત મિથ્યા, બરાબર? જગત મિથ્યા છે કે તો એટલે તરત શું ટીકા કરે? આ મિથ્યા કરે છે ને, તમારા સ્વામીને જઈને એક લાફો લગાવજો અને પછી જોજો એ કેટલું મિથ્યા સમજે છે. એટલે વાસ્તવની અંદર અથવા તો બધું મિથ્યા છે તો પછી આ પેલું 12:30 વાગે આમ જાણે કે કયા મોટા પેલા ભૂખમરામથી આવે દોડે છે કેમ ડાઇનિંગ હોલ તરફ, આમ જાણે કે જો અને પાછું અમુક વસ્તુ જોઈએ છે એમના મોંમાં પાણી આવી જાય છે. તમારા સ્વામીના મોંમાં પેલા દાળવડા જોઈએ છે તો એના મોંમાં પાણી આવી જાય છે. આવું આમ બધું ક્લાસમાં બેસીને બધું મિથ્યા, જગત મિથ્યા, બધું મિથ્યા આવી ગયું. પછી બધું ખાવા પીવાનું બધું મિથ્યા થઈ ગયું. અને આમ તો જ્યારે જુએ છે ત્યારે તો લાળ પડી જાય છે અમને. આવું અમારે સાંભળવું નથી. તમે વેદાંતિ રહ્યા ને તમારી જવાબદારી તમારી. આધ્યાત્મિક વ્યક્તિ એ છે કે જે પોતાની જવાબદારી પોતાના જીવનની જવાબદારી પોતે ઉઠાવે, એને આધ્યાત્મિક કહેવાય. એટલે વાસ્તવની અંદર તમારે સ્વામીજી તમારું જે થાય, પણ અમે હવે વેદાંતને ફોલો કરવા નથી માગતા. તમે તો આ જ લાઈન ઊભું રહેશો, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. અને પછી અમે બહાર જઈએ એટલે અમે તો કે તમે બધા મિથ્યાવાદીઓ છો ને, ઊભા રહો, આવો અહીંયા, લાવો એક લગાવી આપું તો. આ કે તમારા સ્વામીને ખાલી તાવ આવે એટલે કહેજો ને, એમને ખબર મને કહેજો પછી એમને કેટલું એ મિથ્યા કહે છે. તાવ આવવા દો એકવાર, માથું ચડવા દો, પછી જુઓ. એ બુદ્ધુઓ જેનો અનુભવ થાય છે મિથ્યા અમે કહીએ છીએ. હા, જેના કારણે અનુભવ થાય છે સત્ય છે. બસ આટલું છે. સમજી ગયા? એટલે આ તો વાત છે. તમને અત્યારે ખાલી આ બધું ઘણું ચર્ચા આવશે, ચિંતા ના કરો. હા, જેનો અનુભવ થાય છે એને સત્ય માનીએ છીએ, કારણ કે જેના કારણે અનુભવ થાય છે એની સત્યતા કે એની ઇન્સાઇટ જ નથી. રજ્જુને જોઈ જ ના શકતા હોઈએ. સર્પ મિથ્યા છે એવા મારા શબ્દોની કોણ મશ્કરી કરે? મને કહેજો, કોણ મશ્કરી કરે? જે સર્પને સત્ય માનતો હોય. સર્પને સત્ય માનનારો સર્પ મિથ્યા છે એવા શબ્દોની ટીકા કરે કે મજાક ઉડાવે. પરંતુ ખરેખર રજ્જુના દર્શન જેણે કર્યા છે એના માટે સર્પ મિથ્યા બને ને.
રજ્જુના દર્શન જ કરવાની એને ક્ષમતા નથી, એને માટે સર્પ સત્ય જ હોય. આની એ સર્પને સત્ય માનનારા લોકો, જેણે રજ્જુના દર્શન જ નથી થઈ શક્યા, સત્ય હોવા છતાંય જ સત્યના દર્શન નથી થઈ શક્યા, એવી વ્યક્તિ આ સર્પ મિથ્યા છે એવા શબ્દો બોલનારની મશ્કરી કરે. આટલી વાત છે. હા, એટલે આપણામાં ઇન્સાઇટ ન હોય આત્મા વિશેનો કોઈ કંઈક એક લેશ માત્ર પણ ઇન્સાઇટ નથી અંદર, ત્યારે પછી જગત અને બધું જ શરીર, મન, બુદ્ધિ અને એનાથી થતા અનુભવો બધું સત્ય જ લાગે. એટલે એવી વાત છે. પણ એનીવે, આ તો ખાલી તમારી જાણ માટે. એટલે આ રીતે મિથ્યાત્વની ટીકા તમે ચારેય બાજુ સાંભળશો. મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે કરીને એમ કરીને મજાક કરે, મશ્કરીઓ કરે. એટલે એ અપસર્પણા અમારે એવોઇડ કરવું જ ભાઈ. અમારે એવી ટીકા પછી અમારી એવું થાય, અમારેથી સહન ન થાય. કોના દ્વારા? સર્વતાર્કિક, બીજા તાર્કિકો દ્વારા આ પ્રકારનો ઉપદ્રવ, હેરેસમેન્ટ અમારું થાય, અમારે નથી જોઈતું. અને માટે અમે આજે હવે આવી ગયા છીએ ક્લાસમાંથી, તમારા પ્રત્યેના આદરને કારણે અમે બેસીશું, પણ પછી હવે કાલથી ફોન બોન કરતા નહીં. અમે તમને એમ ડિસ્કનેક્ટ જ કરી દઈએ છીએ અને ગ્રુપમાંથી જ નીકળી જઈએ છીએ, એટલે હવે ચિંતા નહીં. અને પછી પેલું શું કે બ્લોક કરી દઈએ છીએ તમને. એટલે તમે ફોન કરીને પૂછો ને, પાછું સ્વામી ફોન કરીને પૂછ્યું કેમ તમે દેખાતા નથી આજકાલ. હવે આગળ સંબંધ ગદ્ય તમે જોજો કે એ કયા સત્યની આપણે વાત કરીએ છીએ જેને કોઈ નકારી જ નથી શકતું. અને ઘણી ચર્ચા છે એની અંદર. આ ક્લાસ બને ત્યાં સુધી છોડતા નહીં. હમણાં હવે તો નથી જ છોડતા, તમે બધા બહુ રેગ્યુલર સ્ટુડન્ટ છો, પરંતુ આ જે ચર્ચા હવે ઉપાડી છે તમને સમજાશે કે બીજા દર્શનો અને આ દર્શનમાં શું ભેદ છે. બહુ મોટો. બીજા દર્શનો કેવળ દૃષ્ટિબિંદુ રહે છે અને આ દર્શન દ્રષ્ટિ પ્રદાન કરે છે, હોલ વિઝન પ્રદાન કરે છે, હોલ વ્યૂ પ્રદાન કરે છે. બીજા બધા એ પોઈન્ટ ઓફ વ્યૂ આપનારા છે. અને આ જ વસ્તુ માંડુક્યની અંદર ગૌડપાદાચાર્યજી કહ્યું કે ભાઈ આ બધા લોકો જે ઝઘડી રહ્યા છે, હમણાં બતાવ્યું ને તમે, આ ઝઘડી રહ્યા છે, અમારે તો કોઈ સાથે ઝઘડો જ નથી. કારણ કે અમારી દ્રષ્ટિ એવી જગ્યાએ છે કે જેમાં આ બધા જ લોકોનો અમે સમાવેશ કરી લઈએ છીએ. એ તાર્કિકો, બધા જ તાર્કિકોનો આપણે સમાવેશ કરી લઈએ છીએ, એક કે એકનો, નાસ્તિક આસ્તિક બધાનો સમાવેશ કરીને જો અમે બેઠા હોઈએ તો તમે અમારી સામે કેવી રીતે વિરોધ કરશો? અમે તમારા દર્શનનો કે તમે અમારા દર્શનનો વિરોધ કરશો કારણ કે તમને ભેદ દેખાય તો. પણ અમે એવી વસ્તુની વાત કરીએ છીએ જો તમે સમજો તો પછી વાસ્તવની અંદર તમે વિરોધ જ નહીં કરી શકો. માટે એ વસ્તુ રજૂ કરવા માટે આચાર્યએ અહીંયા પોઈન્ટ પાડ્યો છે. ઉચ્ચતે 59માં શ્લોકને હજુ વધારે સંબંધ ગદ્ય, કારણ કે બહુ મોટું છે ને, થોડું. ઉચ્યતે વિસ્રબ્ધ સંભાવ્યતામ અનુભવ માત્ર શરણત્વાદ સર્વતાર્કિક પ્રસ્થાનામ તદભિધીયતે. એટલે કહે છે કે જુઓ, જ્યારે કોઈ પણ વિવાદ વગેરે થતો હોય, વિવદંત આવ્યું હતું ને હમણાં, દ્વય વિવદંત, વિવાદ કરી. વાદ હોવો એક વસ્તુ છે, સંવાદ હોવો એક બીજી વસ્તુ છે, અને વિવાદ હોવો જુદી વસ્તુ છે. બરાબર છે? સંવાદ કોની વચ્ચે હોય? ગુરુ અને શિષ્ય વચ્ચે. સંવાદ છે. સંવાદ એટલે પછી એમાં ગુરુ બોલી રહ્યા છે અને શિષ્ય સાંભળી રહ્યો તો સંવાદ ના કહેવાય. સંવાદ એટલે વાર્તાલાપ થાય છે. તો એ કયા પ્રકારનો છે સંવાદ? સંવાદ એવો છે કે જેની અંદર શિષ્ય પ્રશ્ન કરે છે અને ગુરુ ઉત્તર આપે છે. એ ઉત્તર આપે એમાંથી નવો સંશય જો શિષ્યને જન્મ્યો હોય તો વળી પ્રશ્ન કરે છે અને શિષ્ય આચાર્યનો ઉત્તર આપે છે. આમ કરતાં કરતાં આચાર્યના મનની અંદર જે વસ્તુ સ્પષ્ટ થયેલી છે એ વસ્તુ આચાર્ય શિષ્યના મનમાં પણ સ્પષ્ટ કરી આપે છે. બસ એને સંવાદ કહેવાય. એટલા માટે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ કહેવાય છે. હે ને? એ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે. સંવાદ. વાદ કોને કહેવાય? વાદ એટલે વાસ્તવની અંદર જે બે સમાન કક્ષાની વ્યક્તિઓ વચ્ચે, જેમ કે ગ્રુપ ડિસ્કશન. અહીંયા બધા આપણે અમેરિકાની અંદર આવું ચાલે છે કે આપણે પૂજ્ય સ્વામીજીના પુસ્તક છે આપણા ભગવદ્ ગીતા, સંપૂર્ણ ભગવદ્ ગીતા પર એમનું વ્યાખ્યાન. એટલે એના એ બધા 9 વોલ્યુમ છે આમ તો, અને એમાંથી પહેલું વોલ્યુમ લઈને બેસે અને બધા એક સરખા, બધા સ્ટુડન્ટ જ, આને લઈને ડિસ્કશન કરે. અને ડિસ્કશન કરીને એકબીજાના મનમાં રહેલા એક ગ્રુપ લીડર હોય
પરંતુ અહીંયા ગુરુ શિષ્ય જેવો ભાવ નથી, એક ગ્રુપ લીડર હોય તોય. અર્થાત કારણ કે એ થોડી વધારે જાણકારી ધરાવતા હોય, થોડી વધારે સ્પષ્ટતા હોય, એટલે આ પછી ગ્રુપની અંદર અમુક પ્રશ્નો ઉઠે ત્યારે પ્રશ્નોનું સમાધાન ગ્રુપવાળા પણ કરી શકે, અથવા તો એ ગ્રુપ લીડર હોય એ કરે. આ કહેવાય વાદ. બધા સમાન સ્તરના લોકો વચ્ચે થતો વાર્તાલાપ. અને એના સિવાય છે વિવાદ કહેવાય. કયા? જલ્પ અને વિતંડા. જલ્પ અને વિતંડા. જલ્પ એટલે વાસ્તવની અંદર હું સાચો છું, તું ખોટો છું, એ જલ્પ. મારા સિદ્ધાંતને સાચો સ્થાપિત કરવા માટે તું ખોટો છું હમણાં નહીં, પણ મારા સિદ્ધાંત જ સાચો સિદ્ધાંત છે, હું જે વસ્તુ માનું છું એ જ સાચું છે. એટલે ઇનડાયરેક્ટલી કહો કે તું જે માનું છે ખોટું છે. એ થયો જલ્પ. અને વિતંડા એટલે મારો પક્ષનું તો જે હશે તે, તારું તું ખોટો છું, બસ હું જે હોઉં તે એ ચિંતા ના કર, પણ તું તો ખોટો જ છું. એ વિતંડા. આ વિવાદની અંદર આ બે આવે, જલ્પ અને વિતંડા. અને તમે જોશો કે આ મિત્રો વચ્ચે જ્યારે ઔડાના ગાર્ડનમાં બેસીને વાતચીત થતી હોય તો એમાં વાદ ભાગ્યે જ હોય, મોટે ભાગે વિવાદ હોય. સંવાદની તો વાત અહીંયા આવતી જ નથી ગુરુ શિષ્ય જેવી, પરંતુ મોટે ભાગે આ હોય. ફેમિલીમાં હોય ઘણીવાર બહુ જ કોઈ એવો ઇસ્યુ હોય કે જેના માટે બધા ભેગા થઈને વાત કરતા હોય, પણ એમાં સામેનાને તોડી પાડવાની જ વાત કહીએ ને આપણે, સામેનાને તોડી પાડવું, બસ લઈને જ બેઠા હોય આ રીતે, ઓફેન્સિવ એપ્રોચ, બસ. અને ઓફેન્સિવ એપ્રોચમાં બંને આવી જાય. હું જે કહી રહ્યો છું, હું જે માની રહ્યો છું એ જ સત્ય છે જલ્પ, અથવા હું જે માનું છે તું એ તારે પોઈન્ટ કરવાની જરૂર નથી, પણ તું તો ખોટો જ છું, બસ આ રીતે. એનીવે કહેવાનો આશય એ છે કોઈ પણ જ્યારે આવું પ્રકારનું સત્યના પ્રતિપાદન માટે જે પણ પ્રકારનો વાર્તાલાપ થતો હોય છે એની અંદર આપણે સિદ્ધાંતને સત્યને પ્રસ્થાપિત કરવા માટે એક કે બીજી પદ્ધતિ અપનાવતા હોઈએ છીએ, મેથોડોલોજી હોય છે એની અંદર. હા, એક કે બીજી પદ્ધતિ હોય છે અને એ બધા જ ફિલ્ડમાં લાગુ પડે છે. એ ન્યાયનું હોય અર્થાત કોર્ટ હોય, કોર્ટમાં સત્યનું પ્રતિપાદન માટે હોય, કે સાયન્સનું ફિલ્ડ હોય, કે એસ્ટ્રોનોમી હોય, એસ્ટ્રોલોજી હોય, બધાની અંદર એક કે આપણું હવે આ દર્શનોનો અભ્યાસ હોય. એ જે તે સિદ્ધાંત પોતાના દર્શનને અંતર્ગત છે એના સ્થાપન માટે કોઈકને કોઈક મેથોડોલોજી અપનાવાતી હોય, કોઈકને કોઈક પ્રક્રિયા અપનાવાતી હોય. જેમ આપણે નથી પ્રક્રિયા અપનાવતા. કઈ પ્રક્રિયા તમને ખબર છે? કારણ કાર્ય પ્રક્રિયા. કાર્ય મિથ્યા, કારણ સત્ય. સમગ્ર જગત જે છે એ વાસ્તવમાં કાર્ય છે અને એનું કારણ બ્રહ્મ છે. અને બ્રહ્મ તો પછી કારણ જ કાર્યમાં વ્યાપેલું હોય, અને કારણ કાર્યમાં વ્યાપેલું હોય તો કાર્ય આપોઆપ જ એપેરન્ટ બની ગયું. જેમ કે ઘડો કાર્ય સર્જન, અને શેમાંથી સર્જાયો તો માટીમાંથી. તો માટી જ ઘડામાં વ્યાપેલી હોય તો પછી ઘડા નામની સ્વતંત્ર વસ્તુ નથી, ઘડો મિથ્યા થઈ ગયો અને કારણ માટી જે છે સત્ય થઈ ગયું. આ એક પ્રક્રિયા અપનાવી આપણે સત્યના પ્રતિપાદન માટે. સમજ્યા તમે? આવીને આવી રીતે આપણા અવસ્થાંતરે પ્રક્રિયા, ફલાણી પ્રક્રિયા, આ બધી આપણી પ્રક્રિયાઓ કહેવાય, મોડેલ કહીએ, મેથોડોલોજી કહીએ, એ અપનાવીએ. આ પ્રક્રિયા અપનાવનાર જે છે એને ટ્રેડિશનલ ટીચર કહેવાય. સંપ્રદાયને અંતર્ગત છે ને બધી પ્રક્રિયાઓ, મેં કંઈ નવી શોધેલી નથી. આ બધી આ પ્રક્રિયાઓથી જ ઉપનિષદમાં અપાયું છે બધું. માંડુક્યની અંદર એક પ્રક્રિયા દૃષ્ટિ સૃષ્ટિવાદ, બીજે બધાની અંદર સૃષ્ટિ દૃષ્ટિવાદ પ્રક્રિયા. હા, એનીવે કહેવાનો આશય એવો છે કે પ્રક્રિયાનો આધાર લઈને સત્યનું પ્રતિપાદન થતું હોય છે કોઈ પણ વિદ્યાશાખાની અંદર જે તે વસ્તુ. અને આ વિજ્ઞાનની વાત કરું પહેલાં તો વિજ્ઞાનની અંદર પણ આ રીતે સમજીએ. આ તમે કઈ ચર્ચાઓ પડી? વેદાંત જે કહી રહ્યું છે છેવટનું સત્ય છે એના પર એ તરફ જઈ રહ્યા છીએ આપણે, સમજજો. પણ મારે એ એટલા માટે બીજી બધી જગ્યાએ શેની ચર્ચા થાય છે પહેલાં આપણે સાહેબ નજર નાખીએ. એટલે વિજ્ઞાન જે છે, વિજ્ઞાનની અંદર પણ વાસ્તવની અંદર વિજ્ઞાનનો આધાર શું? ચાલો, વિજ્ઞાનમાં કઈ મેથડ અપનાવવામાં આવે સત્યના પ્રતિપાદન? પ્રયોગ. બાયોલોજીમાં આપણે જતા હતા પ્રયોગ, એક્સપેરિમેન્ટ, બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ. પેલા કેમિસ્ટ્રીની અંદર પ્રયોગ,
આ ભૌતિકશાસ્ત્રમાં પ્રયોગ, એક્સપેરિમેન્ટ. અને એક્સપેરિમેન્ટ એટલે શું? એક્સપેરિમેન્ટમાં શું? પહેલું છે અવલોકન. આપણે આવો તો શબ્દ વાપરતા હતા ગુજરાતી, ઓબ્ઝર્વેશન, બરાબર છે, અવલોકન. અને એ અવલોકનને આધારે પછી જે તે સિદ્ધાંત જે છે એ રજૂ થાય. એટલે કેટલાક અવલોકનને આધારે વૈજ્ઞાનિક, દાખલા કે ચાલો આ તો આપણી વાત છે, પણ વૈજ્ઞાનિકો જ્યારે આ જે તે સિદ્ધાંતનું પ્રતિપાદન કરી રહ્યા હોય, જે તે સત્યનું પ્રતિપાદન કરી રહ્યા હોય, ત્યારે એ લોકોએ ઓબ્ઝર્વ કર્યું હોય અમુક, એ ઓબ્ઝર્વેશનને આધારે એક થિયરી રજૂ કરે. એ સાયન્ટિફિક જ્યારે પેલું થાય ને કન્વેન્શન, એટલે એક થિયરી રજૂ કરે. એટલે એ જે અવલોકન થયું એમાંથી જે ડેટા પ્રાપ્ત થયો એના આધારે જે તે થિયરી એ લોકો રજૂ કરે, અને એના આધારે કેટલીક અવધારણાઓ, પ્રિડિક્શન વગેરે પણ કરે. અને પછી એના આધારે પછી બીજા વૈજ્ઞાનિકો પણ એનો અભ્યાસ કરે. એ લોકો તરત તો ન સ્વીકારે, અને એ અવધારણાઓ જે થઈ હોય એના આધારે પછી જે તે થિયરી છે એની સત્યતા વગેરે નક્કી થાય, અને છેવટે એ સત્ય સાબિત થાય એટલે પછી એને સિદ્ધાંત તરીકે સ્વીકારાય છે. ઘણીવાર એવું બને કે વૈજ્ઞાનિકે એના જીવન દરમિયાન જે રજૂ કર્યું હોય, જે તે થિયરી રજૂ કરી હોય, અવલોકનોને આધારે, ડેટાને આધારે, જેણે ઓબ્ઝર્વ કર્યું એના આધારે જે એણે નિયમ રજૂ કર્યો, થિયરી રજૂ કરી, જે સત્ય રજૂ કર્યું, એ એના જીવન દરમિયાન પેલા લોકોએ ન સ્વીકાર્યું હોય, બીજા વૈજ્ઞાનિકોએ, પછી એના ગયા પછી સ્વીકારાય. આવું બનેલું છે કેટલુંય. એના ગયા પછી સ્વીકાર થાય. હવે આઇન્સ્ટાઈને રજૂ કર્યું ને ન્યૂટને રજૂ કર્યું, બરાબર છે, ન્યૂટન રજૂ કર્યું, ન્યૂટોનિયન ફિઝિક્સ કહે. ન્યૂટને જે રજૂ કર્યું એ સિદ્ધાંતની અંદર કેટલીય વસ્તુઓમાં ખામી રજૂ થઈ એની થિયરીમાં, અને આઇન્સ્ટાઈને રજૂ કર્યું ને મોટા ભાગનું હવે સાચું સાબિત થયું. હા, તો એમાંય થોડો ખામી કાઢનારા છે પાછા, આઇન્સ્ટાઈનમાં પાસે છે કાઢનારા, અને એ લોકોએ નવી થિયરી રજૂ કરી. હવે એ લોકો જે છે એના માટે એના પ્રતિપાદન માટે વાદ કરી રહ્યા છે. આપણે વાદ કહીશું, વૈજ્ઞાનિકો વચ્ચે વિવાદ નહીં બોલીએ, કે સાચા વૈજ્ઞાનિકો હોય એવું ના હોય કે હું જે કહું એ જ સાચું. તેઓ તો પછી વૈજ્ઞાનિક જ ન રહ્યો. વૈજ્ઞાનિક તો ઓબ્જેક્ટિવ હોય, જે વસ્તુ જેવી છે એવી જુએ અને એ પ્રમાણે એ સત્ય હોય તો એને સ્વીકારે. ને પોતાની દૃષ્ટિબિંદુ જ એના પર થોપિત કરવાનું હોય તો ભાઈ વિજ્ઞાન ક્યાં રહ્યું? એની એટલે હું તમને સાયન્સના ફિલ્ડમાં કહું છું, એની અંદર છેવટે થિયરીઓ રજૂ થાય ને એમાંથી સિદ્ધાંતો બને ને એ બધું, પણ છેવટે આવે અવલોકનમાંથી ડેટા ભેગો થાય ને એમાંથી અનુમાન કરીને એ લોકો જે તે સિદ્ધાંત રજૂ કરે, થિયરીઓ રજૂ કરે, બરાબર છે. મૂળ આધારેનો અવલોકન. હવે હું તમને આપણા દર્શનોની વાત કરું, વિજ્ઞાનનું તો બરાબર. તમે જુઓ, અવલોકન એટલે પ્રત્યક્ષ. ખ્યાલ આવ્યો તમને? પ્રત્યક્ષ. હવે પ્રત્યક્ષ જે છે વિજ્ઞાનનો આધાર છે માટે પ્રત્યક્ષ. અને પ્રત્યક્ષમાં ઘણી પ્રકારનું આવે. પ્રત્યક્ષ એટલે આપણી આંખો, પણ હવે એની મર્યાદા હોય. એટલે વિજ્ઞાનીઓને હવે અત્યંત સૂક્ષ્મ વસ્તુ જોવી હોય તો પછી આંખથી ન જોવાતી હોય તો પછી સૂક્ષ્મ વસ્તુઓને જોવા માટેનું યંત્ર, સૂક્ષ્મ દર્શક, માઇક્રોસ્કોપ વાપરે. પણ ત્યાં એ ઓબ્ઝર્વ તો પહેલું ઓબ્ઝર્વેશન. અને અત્યંત દૂરનો પદાર્થ હોય તો નરી આંખે એનો અભ્યાસ ન થઈ શકે. ઘણીવાર તો નરી આંખે માંડ દેખાય એવું હોય, નરી આંખે ઘણીવાર ન પણ દેખાયું હોય તો પછી ટેલિસ્કોપ વાપરે. પણ છેવટે આવે પ્રત્યક્ષથી શરૂઆત થાય. સમજો, વિજ્ઞાનમાં પણ થિયરી આવે બધી, છેવટે અનુમાનથી એ લોકો તર્કથી પછી બધું, પણ અનુમાનનો આધારે પાછું પ્રત્યક્ષ. હવે તમે જુઓ, પહેલાં ચારવાકો કહે છે પ્રત્યક્ષ જ પ્રમાણ છે. અર્થાત જે તે સિદ્ધાંત, દર્શન દ્વારા જે તે જ્ઞાન રજૂ થતું હોય એ જ્ઞાન માટે જ્ઞાનનું સાધન હોવું જોઈએ. એટલે જ્ઞાનના સાધનોના સ્વીકાર સાથે દર્શન બદલાય. જ્ઞાનનું સાધન એક જ સ્વીકારતા હો તો તમારું દર્શન અમુક પ્રકારનું હોય. પરંતુ ચારવાકો પણ કહે છે કે કેવળ પ્રત્યક્ષ જ પ્રમાણ છે. એટલે અમને જે દેખાય છે એ સત્ય. તો એના આધારે પછી સ્વર્ગ કે આવું તો કંઈ હોતું હશે, સ્વર્ગ નામની વસ્તુ પૂર્વજન્મમાં હોતું હશે, પુણ્ય પાપ હોતું હશે. એટલે આ એક સિદ્ધાંત થઈ ગયો. પ્રત્યક્ષ જ્ઞાનનું સાધન સ્વીકાર્યું,
અને એના આધારે જે દર્શનનો રચાયું એની અંદર આ બધાનો સ્વીકાર જ ના હોય. અને એટલે બીજા દર્શનોની અંદર જ્યારે આ બધી ચર્ચા થતી હોય તો એની પછી આ લોકો શું કરે, ટીકા કરે. જેમ કે વેદ રજૂ કરે પુણ્ય પાપ છે, લોક છે, દેવતાઓ છે, આ છે, તે છે. આત્મા છે, આત્મા એ દર્શનનો વિષય ન બની શકે, પ્રત્યક્ષનો વિષય ન બની શકે. બસ તો છે નહીં, આત્મા નામની વસ્તુ જ નથી. જોયું તમે? એટલે અથવા પણ ચેતનતા તો જણાય છે, આત્મા ચૈતન્ય છે. તો કે તો શરીર જ ચેતન છે. શરીર ચેતન કેવી રીતે થયું? કે તો બધા દ્રવ્યોના સંયોગથી, પંચમહાભૂતોના અમુક પ્રકારના સંયોગથી ચેતનતા ઉત્પન્ન થાય અને એમાં ફેરફાર થાય તો ચેતનતા જતી રહે. એટલે આ રીતે વાસ્તવની અંદર આ પ્રકારે એ લોકો રજૂ કરે. એના માટે દ્રષ્ટાંતો આપે. પાનનું દ્રષ્ટાંત આપે, ફલાણાનું દ્રષ્ટાંત આપે અને કે જુઓ, પાનની અંદર જે બધા ઘટકો વપરાય છે એ ઘટકોમાં એકેની અંદર એ લાલ રંગ છે નહીં, નથી પાનની અંદર, નથી ચૂનાની અંદર, નથી કાથાની અંદર, કે નથી પેલી સોપારીની અંદર લાલ રંગ. પણ આ બધા ભેગા થાય છે તેમાંથી નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે કે નથી થતી? એવી ને એવી રીતે આ પંચમહાભૂતો બધા ભલે જળ દીક તમે કહેતા હો, પરંતુ એ અમુક રીતે સંયોગથી ઉત્પન્ન થાય તો ચેતનતા ઉત્પન્ન થાય છે. બાકી આ આત્માથી, આ શરીરથી વિલક્ષણ એવો કોઈ આત્મા છે નહીં. કોણે જોયું? આવું અત્યારના એક મોડર્ન બહુ મોટા જાણીતા આઈએએસ થયેલા છે અને આઈએએસના ક્લાસીસ ચલાવે છે દિલ્હીમાં. એ પણ આવું જ કહી રહ્યા છે. દર્શનોનો ખૂબ મોટો અભ્યાસ છે એમનો, ખૂબ વિશાળ અભ્યાસ છે. અને એ બધા દર્શનોની અંદર શું કમ્પેરેટિવ પણ બધું રજૂ કરી શકે છે. અને એમાં આ બધા અહીંના વેસ્ટર્ન ફિલોસોફરોની પણ વાત કરી શકે છે કે જુઓ, આ જૈનોએ આ જે વસ્તુ કહી એ આ વસ્તુ અહીંયા આ પેલા ગ્રીક ફિલોસોફરે 5મી સદીમાં કહીને આમ કહીને તેમ કહ્યું, આવું બધું ખૂબ અભ્યાસ. પણ એ કહે છે કે આ બધું કહે છે પણ આત્મા તો હવે કોઈ વિભુ પરિમાણ કહે છે ને શંકરાચાર્યજી પેલા આવું કહે છે ને આવું કહે છે. કોઈ આત્મા મેં તો જોયો નથી. એટલે હું તો આ બધું બરાબર એમ જ કહીશ કે જૈનો આવું કહે છે, બૌદ્ધો આવું કહે છે, શંકરાચાર્યજી આવું કહે છે, વેદાંતિ આવું કહે છે આત્મા વિશે. હું આવી રીતે વાત કરીશ કે મને આત્મા છે કે નહીં ખબર નથી. સમજ્યા તમે? એટલે કહેવાનો આશય એ છે, ચાર વાકો, આત્મા પ્રત્યક્ષ થતો નથી કોઈની, જ્ઞાનનો વિષય જ નથી. બંને ચેતનતાનું કારણ આપી દીધું. માટે શરીર જ આત્મા છે. શરીરના પતનથી આત્માનો નાશ થઈ જાય. બસ શરીરમાં ચેતનતા નાશ પામી જાય, મૃત્યુ થાય. એટલે કોઈ પૂર્વજન્મ, આ અહીંયા કોઈ જીવ છે જે શરીરથી વિલક્ષણ છે, આ શરીર છોડીને નવું જુઓ. એટલે કેવળ પ્રત્યક્ષ માનો તો એક પ્રકારનું દર્શન રજૂ થાય. આવી રીતે બૌદ્ધો અને જૈનો પ્રત્યક્ષ અને અનુમાન બેનો સ્વીકાર કરે. પ્રત્યક્ષ કોમન રહે છે સંભાવ. પ્રત્યક્ષનો તો તમે કેવી રીતે અસ્વીકાર કરો? એટલે પ્રત્યક્ષ તો બધા જ માને. એટલે એ લોકો પ્રત્યક્ષ અનુમાન બે. અને જૈનો વળી શબ્દને સ્વીકારે, પરંતુ પ્રત્યક્ષ અને અનુમાન વડે સિદ્ધ કરાયેલા પદાર્થનું જ જ્ઞાન કરાવવાને લીધે છેવટે શબ્દને પણ એ લોકો પ્રમાણ ગણે, પરંતુ ગૌણ પ્રમાણ જેવું. મૂળ પ્રત્યક્ષ અને અનુમાન બૌદ્ધો અને જૈનો. એક વસ્તુ નોટ કરજો કે પ્રત્યક્ષ જે છે એનો કોઈ અસ્વીકાર નથી કરતો. ડાયરેક્ટ એક્સપિરિયન્સનો કોઈ અસ્વીકાર નથી કરતો. વૈશેષિકો જે છે એ વળી એ પણ પ્રત્યક્ષ અનુમાનને પ્રમાણ માને છે. શબ્દને પ્રમાણભૂત, એટલા માટે વેદના શબ્દોને પ્રમાણભૂત એ લોકો ગણતા નથી. વેદના શબ્દો પ્રમાણભૂત એટલે વેદના શબ્દો જ્ઞાન આપે છે, જ્ઞાનનું સાધન છે ને. એ માટે જે કહે છે જ્ઞાનનું સાધન જે કહે એ વસ્તુ આપણે સ્વીકારીએ છીએ. આંખ જે પણ પ્રકારની વસ્તુ રજૂ કરે રૂપ અને રંગના સંદર્ભમાં તો આપણે સ્વીકારીએ જ છીએ ને. કોઈ દાડો એવો કશું આપણને વાંધો પડતો જ નથી. કાન જે પ્રકારના અવાજ સંભળાવે આપણને તેનો આપણે સ્વીકાર કરતા હોઈએ છીએ. જ્ઞાનનું સાધન માન્યા પછી એ જે પણ જ્ઞાન રજૂ કરે, જે પણ ડેટા રજૂ કરે એનો આપણે સ્વીકાર કરીએ. એનો આપણે શ્રદ્ધા છે. એટલે એનીવે, એટલે વૈશેષિકો અને જે છે વૈશેષિકો પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણ માને છે. અને મધ્વાચાર્ય વગેરે જે છે આપણે મધ્વ સંપ્રદાયના અનુયાયીઓ એ પણ પ્રત્યક્ષ અને શબ્દ બે પ્રમાણ માને છે. અનુમાન પ્રમાણ છે પરંતુ એને એ શબ્દ વડે પ્રતિપાદિત થાય છે વગેરે. હું એમાં નથી જતો, ક્યારેક લઈશ આ વસ્તુ. એટલે અનુમાનને સ્વતંત્ર પ્રમાણ નથી ગણતા એ લોકો. પ્રત્યક્ષ અને શબ્દ નોટ કરજો ખાલી કે આ પ્રત્યક્ષ બધે જ રહેલો છે. હા, પછી રામાનુજના અનુયાયીઓ જે છે એ બધા પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એ 3 પ્રમાણ માને છે. એ વાસ્તવની અંદર આ રામાનુજના સિદ્ધાંતવાળા.
સાંખ્યો જે છે એ વાસ્તવની અંદર 3 પ્રમાણ માને છે. જો આમ તો વૈશેષિકો અને નૈયાયિકો જે છે એ બંને આમ તો જોડકા ભાઈઓ કહેવાય, પણ પ્રમાણના સંદર્ભની અંદર થોડો ભેદ છે એ લોકો વચ્ચે. પરંતુ એની વૈશેષિકો મેં તમને કહ્યું પ્રત્યક્ષ અને અનુમાન. સાંખ્યોની વાત કરું છું. સાંખ્યો પણ 3 પ્રમાણ માને છે, પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. અને એમાં વાસ્તવની અંદર પતંજલિ શબ્દ પ્રમાણ માને છે, પરંતુ કયો શબ્દ? આપ્ત શબ્દ. આપ્ત એટલે આપ્તવચન. આપ્તવચન એટલે શું? એટલે કે આ આગમ શાસ્ત્ર જે છે શાસ્ત્રના શબ્દો પ્રમાણ. ઇનફેક્ટ એક યોગ સૂત્ર છે જેની અંદર આ 3 પ્રમાણની એ લોકો વાત કરે છે, અને એ છે કે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ 3 પ્રમાણ. આગમ એટલે શાસ્ત્ર, શાસ્ત્ર એટલે કે શબ્દ. એટલે બધા શબ્દ પ્રમાણ નહીં, હું બોલું એ પ્રમાણ નહીં. દાખલા તરીકે કે તમે બોલો એ પ્રમાણ નહીં, શાસ્ત્ર બોલતું હોય એ પ્રમાણ. એ રીતે પછી પ્રાચીન નૈયાયિકોમાં 2 ભાગ છે એકચ્યુઅલી. પ્રાચીન નૈયાયિકો જે છે એ પણ આ શબ્દ અનુમાન પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ પ્રમાણ માને છે. અને અર્વાચીન નૈયાયિકો જે છે એક વધારાનું પ્રમાણ, ઉપમાન, દ્રષ્ટાંત આપણે જે જોઈ ગયા છીએ એ દ્રષ્ટાંત અને પ્રમાણ. ઉપમાન એટલે દ્રષ્ટાંત. તમે જાણો છો કે તમને કશાકનું જ્ઞાન થાય તેને માટે વાસ્તવમાં તમે કોઈક એના જેવી વસ્તુ હોય એના દ્વારા એનું જ્ઞાન થાય. જેમ કે અહીંયા અમેરિકાની અંદર એક પ્રકારની શું જેને કહેવાય પેલું ભેંસ નહીં, પરંતુ ચાલો એની મને એટલે ચાલો બીજું એક તમને ઉદાહરણ આપું એમાં. અને એક તમને ખબર હોય તો આપણું ફણસ હોય છે ને, એવું ફણસ જેવું જ મલેશિયાની અંદર પણ ફણસ થાય છે, પરંતુ એનું નામ જુદું છે અને એનું નામ ડોરિયન છે. આપણું જે ફણસ હોય ગળ્યું જ હોય, એને તમે કાઢો અંદરથી મોટી મોટી પેશીઓ નીકળે પીળી, અને તમે ખાઓ બહુ જ ગળી હોય. પણ તો આપણા ફણસની છે ને સ્મેલ પ્રમાણની અંદર એ ખરાબ ન હોય. જ્યારે પેલું ડોરિયન આનો મોટો ભાઈ, આપણા ફણસનો મોટો ભાઈ ડોરિયન, અને વાસ્તવ આપણા ફણસને અંગ્રેજીમાં જેક ફ્રૂટ કહેતા હોય છે, અને ત્યાં એના મોટો ભાઈ ખૂબ મોટું વિશાળ, અને એને લોકો ડોરિયન કહે. અને પરંતુ એના લક્ષણો જુદા છે, માટે ફણસ નથી કહેતા એને, કારણ કે એની સ્મેલ બહુ ખરાબ આવે. એને તમે એકવાર ચીરો ને, દાખલા તરીકે તમે એની પેશીઓ લઈને તમે બસમાં બેઠા હોય ને તો બસમાં કોઈ બેસી ના શકે, એટલી બધી ખરાબ સ્મેલ આવે. ગળ્યું, અત્યંત ગળ્યું, આના જેવું જ, પરંતુ બહુ ખરાબ સ્મેલ. જ્યારે આપણો ફણસને ચીરો તો કંઈ ખરાબ સ્મેલ ના આવે, ઉપરથી સરસ સારી સુગંધ આવે. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે હવે તમે ને હું તો કંઈ મલેશિયા ગયા નથી, બરાબર? હવે મારે તમને એની વાત કરી, કદાચ હું ગયો છું સમજો, માની લો, અને મેં કોઈ કે મને ત્યાં ભિક્ષામાં આ ફ્રૂટ ખવડાવ્યું, અને માંડ નાક દબાઈને મેં ખાઈ લીધું, અને પછી મેં કહ્યું કે આ શેનું તમે મને કયું ફ્રૂટ ખવડાવ્યું? એટલે પછી બતાવ્યું કે આને ડોરિયન કહેવાય ને આવું કહેવાય ને બધું મને કહ્યું. હું એ જ્ઞાન લઈને આવ્યો હતો, મારે એ ડોરિયનનું તમને જ્ઞાન આપવું હતું. તો હવે હું કેવી રીતે આપું? ડોરિયન એક આવું ફ્રૂટ છે એમ, પણ આવું એટલે કેવું? હા, એટલે કોઈક આપણું ફણસ છે ને એના જેવું. એને કહેવાય ઉપમા. ઉપમા આપી. ઉપમા એટલે આપણી પેલી ઉપમા ખાવાની નહીં, આ ઉપમા એટલે દ્રષ્ટાંત. કે ફણસના દૃષ્ટાંત દ્વારા, ફણસની ઉપમાથી મેં તમને આ રીતે સિમિલારિટી, ઉપમાની અર્થ સિમિલારિટી, ફણસની ઉપમા દ્વારા મેં તમને ડોરિયનનું જ્ઞાન આપ્યું. ખ્યાલ? એટલે ઉપમાન પ્રમાણનો ઉપયોગ કર્યો આ રીતે. ચાલો, એનીવે, એટલે કહેવાનો આશય છે અર્વાચીન નૈયાયિકો છે પણ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ, અનુમાન, ઉપમાન, શબ્દ. અને માહેશ્વરો છે, એમની ક્યારેક વાત કરીશું તમને, પશુપતિ મતવાળા બધા, એ લોકો પણ 4 પ્રમાણ માને છે. પછી આપણા જોડિયા ભાઈઓ મીમાંસકો, એ ભાટ મીમાંસકો જે છે એ વાસ્તવની અંદર આ 5 પ્રમાણને માને છે, અર્થાપત્તિ વધારાનું એની અંદર. અને પ્રાભાકરવાળા જે છે એ 6 પ્રમાણ માને છે, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ અને શબ્દ. આપણે પણ 6 માનીએ છીએ, વેદાંતિ આપણે પણ 6 પ્રમાણ માનીએ. ગમે તે હોય, 4 વાગથી માંડીને અત્યાર સુધીના બધા પ્રત્યક્ષને તો પ્રમાણ માને છે. બસ આપણે આટલું જ જોઈતું. શું સિદ્ધ કરશું એ હવે આવતી વખતે.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.